શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કે શ્રી ગુસાઈજી પરમ દયાળ કે શ્રી ગોકુલ નાથ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। गौ माता की रिको गौ माता की गौ माता की। ગાયોની પાસે જે આનંદ છે ને, જો હજી તો આપણે બોલીએ ત્યાં કેટલો બધો સરસ અવાજ કરે છે, તો ગાયોની પાસે જે આનંદ છે, ઠાકોરજીને એટલી ગાયો ગમે, વલ્લભને એટલી ગાયો ગમે, ગુસાઈજીને એટલી ગાયો ગમે, એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાય છે. અકબરે તો જતીપુરાની આજુબાજુ બધી જમી ગોચારણની આપી દીધી હતી અને ગુસાઈજી નામ આપ્યું કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અને એવી ગાયો પાસે આજે પુરુષોત્તમ માસમાં, જો હજી તો ગાયનું નામ દઈએ તો કેટલું આમ ભાંભરીને જુએ, સાંભળે છે. આ એકે ગાયમાં જુઓ તમે આમ એવું સાંભળે છે. તો આપણા ઉપર આજે અનહદ કૃપા કે પુરુષોત્તમ માસમાં ગૌશાળામાં આપણને ગાયોની સાથે ગાયોની પાસે સત્સંગ કરવા મળે છે. એક નાની વાત, ભાગવતજીના દસમ સ્કંદમાં લીલા આવશે. ઇન્દ્રએ 7 દિવસ સુધી વરસાદ વરસાવ્યો. એને એમ કે વ્રજને વહાવી દઉં, પણ વ્રજ તો ના વહી ગયું, પણ ઇન્દ્ર વરસાવતા વરસાવતા થાકી ગયો. ત્યારે એને ખબર પડી કે આ કોઈ ગોવાળિયો નથી, આ કોઈ નંદ યશોદાજીનો લાલો નથી, આ કોઈ ગોકુળનો છોરો નથી, આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન સર્વના પાલન કરતા, સર્વને પ્રેમ કરતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. હવે ભૂલ તો થઈ ગઈ, તો ભૂલ થયા પછી સુધારી લે ને એનો બેડો પાર થઈ જાય, પણ ભૂલ થયા પછી બીજાના ઉપર ભૂલ નાખે તેનો આ જન્મારો તો નકામો જાય. તો ઇન્દ્ર જેવા દેવે પણ બ્રહ્માજીને વિનંતી કરી, બ્રહ્માજી હવે હું પ્રભુ પાસે માફી માંગવા કેવી રીતે જાઉં? મેં મોટી ભૂલ કરી, 7 દિવસ સુધી ઠાકોરજીને શ્રમ આપ્યો, હવે હું શું કરું? ત્યારે બ્રહ્માજી કહ્યું, સાંભળ, પ્રભુને મનાવવા હોય, પ્રભુ પાસે ક્ષમા માગવી હોય, પ્રભુ પાસે ભૂલની માફી માંગવી હોય, તો ગાય સિવાય બીજો કોઈ આરો ઓવારો. તો ઇન્દ્ર કે પણ ગાયનું શું કરું? એ કે સાંભળ, સમુદ્ર મંથન વખતે જે ગાય સમુદ્રમાંથી નીકળી એ મારી પાસે છે, તો તું એ ગાયને લઈ જા અને સુરભી ગાય આગળ અને તું પાછળ. એ કે પણ પ્રભુ મને માફ નહીં કરે તો? ઇન્દ્ર જ્યાં ગાયને જોશે ને એટલે પ્રભુનો બધો ગુસ્સો ઓગળી જશે,
કારણ કે પ્રભુને ગાય જેટલી વાલી છે એટલા પોતાના પ્રાણ પણ વાલા નથી. ઇન્દ્રએ સુરભી ગાયને લીધી, વ્રજમાં આવ્યો, આગળ ગાય અને પાછળ ઇન્દ્ર. હવે રથ નહીં, મુગટ નહીં અને ચરણમાં મોજડી નહીં. પેલી દંડવતી વ્રજમાં કોઈએ કરી હોય તો ઇન્દ્રએ કરી છે. દંડવતી કરતો કરતો ગાયની પાછળ પાછળ ઇન્દ્ર આવ્યો અને પ્રભુએ દૂરથી જોયો. પ્રભુ અતિ પ્રસન્ન થયા, કારણ કે આગળ કોણ હતું મારા વાલા? બોલો તો ખરા, ગાય. તો ગાયને જોઈ તો ઇન્દ્રના અપરાધ બધા એની મેળાએ ક્ષમા કરી દીધા. તો પ્રભુ જ્યારે આપણને કાંઈ તકલીફ પડે, અપરાધ થાય, પણ જો ગૌ સેવા કરીએ, ઘરમાં ગાય લાવીએ, પ્રભુ માટે ગાયનું દૂધ ધરાવીએ, ગાયના દૂધની સામગ્રી કરીએ, ગાયને પૂજા કરીએ, ગાયની પરિક્રમા કરીએ, તો સૌથી વધુ કોઈ રાજી થતું હોય તો ઠાકોરજી રાજી થાય. તો ગાયને જોઈ એટલે ઇન્દ્ર જેવો આવ્યો, પ્રભુએ બાથ ભીડી લીધી અને 5 થાપા ઇન્દ્ર ઉપર મારી દીધા કે જા તારા બધાય ગુના માફ. ભાગવતમાં બ્રહ્માજીએ અને ઇન્દ્રએ 2 ભૂલ કરી હતી, પણ બ્રહ્માજીની ભૂલ ઠાકોરજીએ માફ કરી. કેમ ના કરી? કારણ પ્રભુ કહે છે, બ્રહ્માજી તમે બધાને મારાથી દૂર કર્યા હતા અને ઇન્દ્રએ બધાને 7 દિવસ સુધી મારી સન્મુખ કર્યા. એટલે જે વૈષ્ણવ બીજા વૈષ્ણવને સન્મુખ કરે એના જન્મ જન્મના દોષ ઠાકોરજી ક્ષમા કરે. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આજે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને આપણે કોઈ નવી બેનપણી થાય અને આપણે એને એ જ બધી વાતો કરીએ અને જો ઠાકોરજી પુષ્ટ કરાવે તો સૌથી વધુ પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય છે મારા વાલા. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ તો ગાયોની સેવાને વ્રજમાં નહીં, વૈષ્ણવમાં નહીં, વલ્લભ કુળમાં નહીં, પણ ભારતમાં જેટલા સનાતની રહી છે એ બધાને ગાયો પ્રિય છે. બધાય ગાય માતા કે છે. આપણે ગાયની જે નથી બોલાવતા, શેની જે બોલાવીએ જ? ગૌ માતા કી. આપણી માં 1 જ વર્ષ દૂધ આપણને પીવડાવે જન્મ પછી, તોય આપણે એમ કહીએ કે આપણે એના ઋણી છીએ. માનું ઋણ ક્યારેય ન ઉતારી શકીએ. આ ગાય તો જીવે ત્યાં સુધી દૂધ આપે છે આપણને, અને છતાંય હિન્દુ રાષ્ટ્ર હોવા છતાંય
અહીંયા ગાયોની કતલ થાય છે. એ આપણી કમનસીબી છે. આ ગાયોનું સ્વરૂપ જુઓ તમે, કોમળ, મુખ ઉપર જોઈએ ને તો વાલ જ આવે, ભેંસને જોઈ તો આવે. તો એવી આ ગૌશાળા અને એવો ગાયોનો પ્રેમ કે 4 વાગે ત્યારથી ને ઘરમાં દાદા બોલવા માંડે, ઉતાવળ રાખજે મોડું થઈ જશે, ઉતાવળ રાખજે મોડું થઈ જશે. જો અહીંયા હોલ નથી, અહીંયા કોઈ રિસોર્ટ નથી, અહીંયા કોઈ ગ્રાઉન્ડ નથી, પણ અહીંયા છે ને એ બીજે ક્યાંય નથી. આજે જ આ નિશા બોલી કે કાલે મારાથી અમુક કારણસર ના આવાયું. યુટ્યુબમાં બધું જ સાંભળ્યું. કાલે બહુ વૈષ્ણવ હતા, હમાતા નહોતા. લગભગ કાલ 84 વૈષ્ણવ હતા. કેટલા? પણ ઇલાન ત્યાં સામે જે આનંદ આવે છે ને, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. આપણે કોઈનું કામ હોય ને એટલે મને બરાબર યાદ છે, પેલા લેન્ડલાઇન ફોન હતા, મોબાઈલ નહોતા. એટલે આપણે કહીએ ને કાકા ફોન કરો ને, એ કે બેટા હું રૂબરૂ જઈ આવીશ. ફોનમાં 2 આંખોની શરમ અડે. તો અહીંયા ગાયો જાણે આપણને જોઈને કહેતી હોય કે પુરુષોત્તમ મહિનામાં ઓળખાણ કરીને જાઓ છો, હેવાયા કરીને જાઓ છો, પણ મહિનામાં 1-2 વાર પાછા મળવા આવજો હો. મને તો પ્રભુ કરશે તો મહિનામાં 2-3 વાર આવીશ, પણ મારા વાલા તમે જેટલા સાંભળવા આવો છો ને એ પણ મહિનામાં 1-8 વાર આપણી ગાયો છે, જેણે દસમ સ્કંદનું પાન કર્યું છે, જેણે ઠાકોરજીની લીલાની વાતો સાંભળી છે. તમે એની સુધી લેવા આવજો. અને આપણે કહીએ, આપણે કદાચ ભૂલી જઈએ, ગાય ક્યારેય આપણને ભૂલતી નથી. સૌરાષ્ટ્રમાં એકવાર અમે ગયા હતા, તો ત્યાંની ગૌશાળામાં ઓલા દૂધ દોતા હતા. એટલે મારી ભેગા 2 મારા છોકરાઓ હતા, દીકરાઓ. હવે એક હતો 4 વર્ષનો અને એક 8 વર્ષનો. મમ્મી આપણને ગાય દોવા ન દે. એને બહુ મજા આવતી હતી. ઓલી શેરનો અવાજ આવે ને અને બોગણામાં ઓલો ફીણ વળે, એટલે ઓલો ટેણીઓ મારો અત્યારે આકાશ જે 40 વર્ષનો, એ જઈને ત્યાં પલોઠી વાળીને બેસી ગયો. એટલે ઓલો મોટો અમેરિકા છે એ તારા કપડાં બગડી જશે, કપડાં બગડી જશે. એટલે ઓલો નાનકો શું કહે છે ખબર, ભાઈ તુંય બેસી જા ને, કપડાં ધોવાઈ જશે, પણ આમ થાય છે ને જોવાની બહુ મજા આવે છે. ત્યારે જે ગાય દોતા હતા ને એ રેવા મામી હતા, મારું મોસાળ સૌરાષ્ટ્રમાં. એટલે આ બારો કે છે મને દોવા દો ને. એટલે મેં કીધું ના, ગાય ભડકી જાય. ત્યારે મામીએ કહ્યું, જીવતી બા અમારી ગાયો ભડકતી નથી. ઓલા નાના હાથે આમ કર્યું ને અડે ને ત્યાં દૂધની શેર આવતી હતી. ગાયને છોકરાવે આટલા વાલા જ, કારણ કે ઠાકોરજી બાળક તરીકે ગાયની સેવા કરી છે. વ્રજમાં 11 વર્ષે 52 દિવસ રહ્યા. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन તો એવી આજે ગૌશાળા. હવે ગાયની લીલાને વિરામ આપી અને દસમ સ્કંદનું આપણે પારાયણ કરીએ કે જેના માટે પુરુષોત્તમ મહિનામાં અહીંયા આપણે આવીએ. બોલો વલ્લભા.
ભાગવત ભગવાન કી. ઉગ્રસેનમ ચ પિતરમ યદુભોજાન કાધિપમ સ્વયં નિગૃહ બુભુજે શૂરસેનાન મહાબલ. કંસના રાજ્યમાં સરમુખ અત્યારશાહી આવી ગઈ. જ્યાં સુધી ઉગ્રસેન હતા ત્યાં સુધી લોકશાહી હતી. પણ ઉગ્રસેનને દેવક રાજાને કંસે જેલમાં પૂરી દીધા. હવે રાજ કોનું આવ્યું? બોલો તો ખરા મારવા. અત્યાર સુધી લોક સત્તા હતી. હવે એક મોટો સરમુખત્યાર રાજા સિંહાસને ચડીને બેઠો. ગણતંત્રનું બધું બંધારણ ફગાવી દીધું. જે કોઈ પ્રશ્ન કરે તેને જેલમાં પૂરી દેવાના. આપણે કટોકટી વખતે એવું હતું ને, ઇમરજન્સી વખતે કોઈએ પ્રશ્ન નહીં કરવાનો, હું કહું એ જ ફાઇનલ. હવે એના રાજ્યમાં કંસને ગમે તે સારો અને ના ગમે તે ખરાબ. મારું ધાર્યું કરે એ બધા સારા અને મારું ધાર્યું ના કરે એ બધા ખરાબ. કંસની હામાં હા મેળવે તે સારો અને એની મરજી વિરુદ્ધ બોલે તે ખોટો. આમ થવાથી યાદવના માથા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. કેવા આનંદથી રહેતા હતા ને એકદમ દુઃખમાં આવી ગયા. દુઃખના ડુંગર તૂટી પડ્યા છે, સહાય કરો મમના, દર્શન દ્યો ને દીનાનાથ, દર્શન દ્યો ને યદુનાથ. હવે બધા થાકી ગયા કે પ્રભુ હવે જલ્દી પધારો, હવે જલ્દી પ્રાગટ્ય લ્યો. પણ જ્યારે ઘડો પરાકાષ્ઠાએ ભરાઈ જાય ને પછી ફૂટે. હજી કંસના ઘડાને થોડી ભરાવામાં વાર છે. ભરાશે એટલે ફૂટ્યા વિના રહેવાનો નથી. આખું યાદવ રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું. શ્રી ભાગવતજીના પ્રસિદ્ધ ગ્રંથમાં એક અધ્યાય નથી. એ અધ્યાય બહુ વર્ષો પહેલાની એક જૂની હસ્તપ્રતમાં મળે છે. તેમાં કંસની ઉત્પત્તિનો પ્રકાર બતાવવામાં આવ્યો છે. કંસ ઉગ્રસેનનો દીકરો નથી. કંસના માતા માથું ધોઈને અગાશી ઉપર વાળ સૂકવતા હતા. ત્યાં કંસના પિતાના રૂપમાં એક ગંધર્વ આવ્યો અને એણે કંસની માતા સાથે સંયોગ કર્યો અને એનાથી ના કંસ થયો. એટલે કંસના પિતા ઉગ્રસેન નથી, એટલે કંસ આવો પાક્યો. બાકી જો કંસના પિતા ઉગ્રસેન હોય તો એ આવો હોય નહીં. જે પુત્ર પિતાની સામે આવે નીચતા આચરતો હોય એ પિતાનો અંશ ના જ હોય. શાસ્ત્રોમાં કહ્યું છે, જે પુત્ર પિતાનો દ્વેષ કરે તેને અન્યના વીર્યનો જાણો. કંસની માતા અગાસીમાં ફરતી હતી ત્યારે ગંધર્વ ત્યાં ઉગ્રસેન રાજાનું રૂપ લઈને આવ્યો. તેના દ્વારા થયેલો પુત્ર તે આ કંસ. આથી કંસના શરીરમાં યાદવનું લોહી જ નહોતું. યાદવનું લોહી હોય તો કંસ આવો હોય નહીં. પાછળ વાળાને સંભળાય છે મારવાલા? બરાબર સંભળાય છે? પેલા ગંધર્વનું લોહી હતું, તેથીની દ્રષ્ટિમાં વિશુદ્ધ સદભાવ જ નહોતો. પરિણામે તે આખા યાદવ કુળનું
લાંછન બનીને પ્રગટ થયો. ગીતાજીમાં ભગવાન બીજ શુદ્ધિ કરતા પણ ક્ષેત્ર શુદ્ધિનું વધારે મોટું મહત્વ બતાવ્યું. જે ક્ષેત્રમાં બીજ વવાય છે એ જ ક્ષેત્રના સંસ્કારો જ બીજને પલ્લવિત કરે છે. આપણે નથી કહેતા બાપ એવા બેટા અને વડ એવા. એટલે કંસનો બાપ ઉગ્રસેન નહોતા, પેલો ગંધર્વ હતો. તો જ આજે 6 ભાણેજોને રેસી નાખે ને. આગળ આવ્યું કે ભીંડાની લાઈન કરીને કાપીએ, એમાં ભાણેજોની લાઈન કરીને કાપી નાખ્યા. કારણ એ ઉગ્રસેનનો દીકરો નહોતો. શ્રી સુખદેવજી હવે 10મ સ્કંદના બીજા અધ્યાયમાં પરીક્ષિત રાજાને મથુરા મંડળમાં બદલાઈ ગયેલો તખતો બતાવે છે.